મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સંદેશ ન્યૂઝ દ્વારા ઓપરેશન પાતાળ પ્રસારિત કરવામાં આવ્યું હતું અને સુરેન્દ્રનગરમાં આ ઓપરેશન પાતાળની અસર થઈ છે। ચોટીલા પ્રાંત અધિકારી હરકતમાં આવ્યા છે અને થાન ચોટીલા હાઈવે પર તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી। ખનીજની હેરફેર કરતા 16 ટ્રક અને ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે। 5 કરોડ 43 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો છે। કાર્બોસેલની ચોરી મુદ્દે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને ત્યારબાદ તંત્ર હવે હરકતમાં આવ્યું છે, દોડતું થયું છે। વધુ વિગત સાથે સંવાદદાતા અમિત તુરકિયા જોડાઈ ગયા છે। અમિત, કાર્યવાહી કરવામાં આવી રહી છે, એ ખાણ પાસે પણ ગયા હતા, 4 કુવા પાસે, ને હવે આ ડમ્પર ઝડપવામાં આવી રહ્યા છે, રેતી ભરેલા, માટી ભરેલા, કોલસા ભરેલા। શું કાર્યવાહી કરાઈ છે અત્યાર સુધીમાં? કેટલો દંડ કરવામાં આવ્યો? જી કૃષ્ણ, જરૂરથી જણાવો કે આપણા ઓપરેશન પાતાળ જે સંદેશ ઉપર કાર્યક્રમ આવ્યો હતો તેની અસર હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળે છે। ખાસ કરીને જોવા જઈએ તો થાન ચોટીલા રોડ ઉપર ગઈ રાત્રે 2 વાગ્યાની આજુબાજુમાં પ્રાંત અધિકારી દ્વારા 16 જેટલા ટ્રક અને ડમ્પર પકડવામાં આવ્યા હતા। તેમાંથી સફેદ રેતી તેમજ કાર્બોસેલ જેવી ખનીજ સંપત્તિ જે હોય છે, જે ચોરી કરીને અથવા ઓવરલોડ ભરેલી હોય તેને લઈ જવામાં આવી રહી છે, તેને પકડવામાં આવ્યા હતા। 5 કરોડથી 43 લાખ જેટલાનો મુદ્દામાલ હાલ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ઝડપવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને જોવા જઈએ તો ઓપરેશન પાતાળના પ્રસારણ બાદ આ તંત્ર હરકતમાં આવ્યું હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે। જી કૃષ્ણ, જી બિલકુલ, પણ અમિત, સવાલ એ પણ થાય કે આ ડમ્પર તો ઝડપવામાં આવ્યા, ઓવરલોડેડ, પણ એ કોના છે, કોણે ખનન કર્યું છે, શું ક્યાં સુધી પહોંચ્યું છે તંત્ર? તંત્ર હાલ આ સમગ્ર બાબતે તપાસ ચલાવી રહી છે। આ કયા ખનીજના માફિયાઓના છે અથવા કોઈ આનું હેરફેર કરી રહ્યા તેના ડ્રાઈવરો, માલિકો, તેની તપાસ હાલ તંત્ર દ્વારા FIR પોલીસમાં ફરિયાદ કરાવીને એના આગળ કાર્યવાહીમાં શું સામે આવે છે તેના બાદ જ સમગ્ર માહિતી મળશે। જી કૃષ્ણ, જી અમિત, આભાર આપનો તમામ વિગત માટે।